હેલો એવરીવન, સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આજની વિડીયોમાં જીપીસીએલ જે ગુજરાત સરકારનો વિભાગ છે, જીપીસીએલ એટલે કે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ। દોસ્તો, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા હાલમાં એક નવી ભરતી અંગેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી છે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી આજની વિડીયોમાં હું તમને પ્રોવાઈડ કરીશ, તો વિડીયો અંત સુધી જોવા વિનંતી। વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો। એની પણ તમને લિંક વિડીયોની નીચે મળશે। ટેલિગ્રામમાં હાલમાં 20,000 કરતાં પણ વધારે મેમ્બર્સ એક્ટિવ છે। બીજું કે એક ફ્રી કોમ્પ્યુટરનો કોર્સ તમારા માટે લઈને આવ્યો છું, બિલકુલ ફ્રી છે। આ કોર્સના અંતે તમને ફ્રીમાં સર્ટિફિકેટ મળશે। આ સર્ટિફિકેટનો ઉપયોગ કરી ઘરે બેઠા 30,000 સુધીની કમાણી દોસ્તો તમે કરી શકો છો। અને હા, આ કોમ્પ્યુટરનો કોર્સ બિલકુલ ફ્રી છે, ભણેલા અભણ દરેક માટે। તો જેને પણ આ કોમ્પ્યુટરના કોર્સની ઈચ્છા હોય, લિંક વિડીયોની નીચે મળશે, એના પર ક્લિક કરે, ઈમેલ આઈડીનો ઉપયોગ કરી રજિસ્ટ્રેશન કરી લાભ લે। તો વાત કરીશું આજની ભરતી જીપીસીએલ એટલે કે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા આવેલી ઓફિશિયલ નોટિફિકેશન વિશે। સૌથી પહેલાં તો દોસ્તો એ વાત જાણી લો, જ્યારે પણ કોઈ ઓફિશિયલ માહિતી આવતી હોય છે ત્યારે હું તમને ઓફિશિયલ વેબસાઇટ પર જ લઈને આવતો હોઉં છું અને ટ્રાય કરું છું કે ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી જ સમજાવું। તો આ જીપીસીએલની ઓફિશિયલ વેબસાઇટ છે, તમે જોઈ શકો છો। અહીંયા જે ઓફિશિયલ નોટિફિકેશન છે ત્યાં ગુજરાત સોલર પાર્ક એના નીચે જોઈ શકો છો દોસ્તો। અહીંયા અલગ અલગ નોટિફિકેશનો છે, એક છે ડિટેલ નોટિફિકેશન, બીજી છે ઇંગ્લિશમાં નોટિફિકેશન, ત્રીજી છે ગુજરાતીમાં અને ચોથું છે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ। તો 4 અપડેટ છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું એડવર્ટાઇઝમેન્ટ ડિટેલમાં। તો જે ડિટેલ છે દોસ્તો એને એકવાર આપણે ડાઉનલોડ કરી લઈશું અને સમજી લઈશું કે આ જે વિભાગ છે એમાં શું માહિતી આપવામાં આવી છે। તો જીપીસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે દોસ્તો એના પરથી આપણને જાણકારી મળી ગઈ કે જે હેડક્વાર્ટર છે એ આવેલું છે ગાંધીનગર ખાતે। તેમાં જીપીસીએલની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી એટલું ખબર પડી ગઈ કે આપણે ગાંધીનગર ખાતે નોકરી કરવાની રહેશે। તો અહીંયા ઓનલાઈન અરજીઓ મંગાવી છે, કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી છે, જેની સંપૂર્ણ વિગતવાર વાત કરીએ તો ગોધરા સુરખા લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટ છે જે ભાવનગર ખાતે કાર્યરત થવા જઈ રહ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત કોન્ટ્રાક્ટ બેઝ પર ઓનલાઈન ભરતીઓ આવી છે, જેની સંપૂર્ણ અને વિગતવાર ડિસ્કસ કરીએ તો સૌથી પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ મેનેજર ફર્સ્ટ ક્લાસની આ ભરતી છે અને એક જ વેકેન્સી છે। તો ફર્સ્ટ ક્લાસ મેનેજર ઇઝ સર્ટિફાઈડ અંડર CMR 1957/2017। સેલેરી સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો 50,000થી તમે જોઈ શકો છો અહીંયા દોસ્તો 1 લાખ સુધીની સેલેરી મળવા પાત્ર છે। ઇનિશિયલ ગ્રોસ સેલેરી અલોંગ વિથ ઓલ અલાઉન્સીસ ₹75,000 પર મંથ, એટલે કે અલાઉન્સ તમને મળશે એ પ્રમાણે તમારી સેલેરી ₹75,000 થશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। બીજી મહત્વની અપડેટ અહીંયા એજ લિમિટેશન વિશે ખાસ માહિતી આપવામાં આવી છે। તો જનરલ, SC, ST, OBC અને AWS આ તમામ કેટેગરીની જે એજ છે તેનું લિમિટેશન 55 વર્ષનું રહેશે। એનાથી વધારે એજના જે ઉમેદવારો છે તે અરજી નહીં કરી શકે। બીજી પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજરની, જેમાં સેકન્ડ ક્લાસ માટે ભરતી છે। ટોટલ નંબર ઓફ વેકેન્સી ફક્ત 2 જ રહેશે। આ પોસ્ટ માટે પણ સેલેરી સ્ટ્રક્ચર 40,000થી 70,000 સુધીનું રહેશે અને દરેક અલાઉન્સીસની વાત કરીએ તો 60,000 સુધીની સેલેરી તમને મળશે। એજ લિમિટેશન 50 વર્ષથી નીચે હોવી જરૂરી છે જનરલ અને EWS કેન્ડિડેટ માટે, જ્યારે નોટ મોર દેન 53 યર્સ OBC માટે અને 55 વર્ષ કરતાં વધારે ના હોવી જોઈએ, તે છે SC ST કેટેગરીના ઉમેદવારો માટે। તો 2 અલગ અલગ પોસ્ટ વિશે વાત કરી છે। પહેલી પોસ્ટ આસિસ્ટન્ટ મેનેજરની ક્લાસ 1 માટે, જ્યારે આસિસ્ટન્ટ મેનેજરની બીજી પોસ્ટ છે તે ક્લાસ 2 માટે છે। એના પછી ઇલેક્ટ્રિકલ ફોરમેન અથવા તો સુપરવાઇઝર કહી શકાય। તો ઇલેક્ટ્રિકલ ફોરમેન અથવા સુપરવાઇઝરની ટોટલ 2 વેકેન્સીઓ છે। આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો ડિગ્રી અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કરેલું હોવું જોઈએ વિથ ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર માઇન સર્ટિફિકેટ ફ્રોમ ધ ઓથોરાઇઝ લાઇસનિંગ બોર્ડ ઓફ ધ રિસ્પેક્ટિવ સ્ટેટ। તો અહીંયા સર્ટિફિકેટની પણ વાત કરેલી છે, તો એ પણ તમે એકવાર જોઈ લેજો। પે સ્કેલ રહેશે 18,000થી 40,000 સુધીનો, 2200 ગ્રેડ પે રહેશે અને નેટ સેલેરી સાથે આપણે ગ્રોસની પણ વાત કરી લઈએ તો ગ્રોસ સેલેરી મંથલી તમને ₹30,000 રહેશે। એજ લિમિટેશન 45 વર્ષ સુધીનું છે જનરલ અને EWS માટે, 48 વર્ષ રહેશે OBC માટે, જ્યારે 50 વર્ષ રહેશે SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે। તો આ છે દોસ્તો ભરતી વિશે બેઝિક માહિતી। હવે વાત કરીશું ઇલેક્ટ્રિશિયનની। ઇલેક્ટ્રિશિયન માટે અહીંયા 2 વેકેન્સી આવેલી છે, જેમાં ક્વોલિફિકેશન વિશે વાત કરીએ તો ITI કરેલા ઉમેદવારો અરજી કરી શકશે। ITI તમે ફક્ત ને ફક્ત વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનમાં જ
જ કરેલું હોવું જોઈએ. એક્સપિરિયન્સ એટલીસ્ટ 1 વર્ષનો હોવો જરૂરી છે, કેમ કે આ ભરતી ખૂબ જ સારી છે. અહીંયા એક્સપિરિયન્સ કરેલા ઉમેદવારો જ અરજી છે તે કરી શકશે. પે સ્કેલની વાત કરીએ તો પે સ્કેલ 20,000 રૂપિયા છે, એ પણ ફિક્સ અને એ પણ મંથલી. કેટલા વર્ષના કરાર આધારિત નોકરી છે એના વિશે માહિતી નથી આપેલી. એજ લિમિટેશન 35ની રહેશે, તો 35થી વધારે એજના જે ઉમેદવારો છે તે અરજી નહીં કરી શકે. તો જે ઉમેદવારોની એજ 35થી ઓછી છે ફક્ત એ જ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરે. હવે વધુ વાત કરીએ તો કેન્ડિડેટ આર રિક્વેસ્ટેડ ટુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી બિફોર ફિલિંગ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ બાય વિઝિટિંગ અવર વેબસાઇટ. તો ઓફિશિયલ નોટિફિકેશન વિશે તમને સમજાવી દીધું છે. હવે તમે gpsc.gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. બીજી બાજુ વાત કરીએ એપ્લિકેશન ફીની, તો પ્લીઝ નોટ ધેટ જનરલ કેટેગરી કેન્ડિડેટ ફી 590 રૂપીઝ, SC ST OBC EWS કેન્ડિડેટ માટે 236 રૂપિયા રહેશે. ધ રિઝર્વ કેટેગરી કેન્ડિડેટ આર રિક્વેસ્ટ ટુ અપલોડ ધેર SC ST OBC EWS સર્ટિફિકેટ. જે ઉમેદવારો રિઝર્વ કેટેગરીના છે તેમણે પોતાના ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરવાના છે. એના પછી 1 કેન્ડિડેટ ઇઝ અલાઉડ ટુ એપ્લાય ફોર 1 પોસ્ટ ઓનલી. એક ઉમેદવાર ફક્ત એક જ પોસ્ટ માટે અરજી છે તે કરી શકશે. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીશું. ધ કેન્ડિડેટ વિલ બી સિલેક્ટેડ પ્યોરલી ઓન ધ મેરિટ બેઝિસ. અહીંયા કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નહીં આવે અને તમારું સિલેક્શન છે તે ફક્ત ને ફક્ત મેરિટ બેઝ પર થશે. ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ એટલે કે CBT પરીક્ષા છે તે 100 માર્ક્સની રહેશે. મિનિમમ 40% તમારે લાવવા જરૂરી છે રિટર્ન એક્ઝામિનેશન અંદર ફોર ઓલ ધ પોસ્ટ. પાસ આઉટ કેન્ડિડેટ ઇન CBT ફોર ધ પોસ્ટ 1 and 2 વિલ હેવ ટુ અપિયર ધ ઓરલ એક્ઝામિનેશન. એના પછી ઓરલ એક્ઝામિનેશન થશે, એના માટે તમે અપિયર ગણાશો. ધ કેન્ડિડેટ ફોર ધીસ પોસ્ટ વિલ બી ગિવન પ્રિફરન્સ બેઝ ઓન ધેર વર્કિંગ એક્સપિરિયન્સ. તમારો એક્સપિરિયન્સ છે તેના આધારે પ્રિફરન્સ આપવામાં આવશે. ધ ઓરલ એક્ઝામિનેશન વિલ બી ધ 20 માર્ક્સ એન્ડ હેન્સ ધ વેટેજ ઓફ CBT વિલ 80% ઇન ઓવરઓલ મેરિટ. તો ઓવરઓલ મેરિટમાં 80% તમારું મેરિટ રહેશે અને વેટેજ છે દોસ્તો એ ઓરલ એક્ઝામિનેશનનું રહેશે. સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ ઓફ 3 and 4 will be based on the score obtained in the online examination. તો 3જા નંબરની અને 4થા નંબરની પોસ્ટ છે એના માટે તમારે એક્ઝામ આપવી પડશે. એમાં તમારા જે માર્ક્સ આવ્યા એના આધારે તમારું ફાઇનલ સિલેક્શન થશે. એના પછી દોસ્તો વાત કરીશું ઇન કેસ ઓફ ઇક્વલ માર્ક ફોર એની પોસ્ટ ધ કેન્ડિડેટ who have a earlier of birth than to other candidate will be given priority in appointment. તો દોસ્તો જો તમારા માર્ક્સ સરખા હોય તો જેની જન્મ તારીખ ઊંચી છે, જેની એજ વધારે છે, ઉમેદવારોને પ્રથમ સિલેક્શન આપવામાં આવશે. ધ લાસ્ટ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન ઇઝ 15th ઓગસ્ટ એટલે કે 15 ઓગસ્ટ 2022 સુધી ઓનલાઈન અરજી તમે કરી શકશો. GPCL રિઝર્વ રાઇટ ટુ કેન્સલ ધ રિક્રુટમેન્ટ એટલે કે GPSL છે તે અધિકાર ધરાવે છે ગમે ત્યારે ભરતી છે તેને રદ કરવાનો. તો આ છે ઓફિશિયલ માહિતી. હવે દોસ્તો અહીંયા ઇંગ્લિશ અને ગુજરાતીમાં શોર્ટમાં માહિતી આપી છે, એ પણ તમે એકવાર જઈને ચેક કરી શકો છો. પરંતુ તમને મારા હિસાબે ચેક કરવાની જરૂર નહીં પડે, એ પ્રમાણે જ મેં તમને સમજાવ્યું છે, એટલે તમારે 100% જોવાની જરૂર નહીં પડે. હવે અરજી કઈ રીતથી કરી શકાય? તો અરજી માટે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન આપી છે, એના પર દોસ્તો આપણે ક્લિક કરી લઈએ. તો ક્લિક કરી લીધું છે અને અહીંયા ઓફિશિયલ નોટિફિકેશન છે દોસ્તો, એ પણ અહીંયા ખુલી ગઈ છે. તો લખ્યું છે ધ રજિસ્ટ્રેશન વિલ સ્ટાર્ટ ફ્રોમ 15th જુલાઈ. દોસ્તો અત્યારે તમે અરજી નહીં કરી શકો કેમ કે 15 જુલાઈથી આ ભરતી છે એ શરૂ થશે. તો સરસ મજાની ભરતી છે. આશા રાખું છું કે તમને સૌને આ માહિતી ખૂબ જ ગમી હશે. જો ખરેખર ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.